એક લગ્ન પ્રસંગમાં હું જમવા ગયો. બહુ સરસ મજાનું ફંક્શન હતું, સરસ મજાનો મંડપ, ડેકોરેશન અને સરસ મજાનું ભોજન પણ હતું. જમતા જમતા હું થાળી લઈને પાછો આઈસ્ક્રીમ વેચતો હતો ને જે ટેબલ ઉપર, ત્યાં ગયો. તો જેવો મેં આઈસ્ક્રીમ માગ્યો વાટકીમાં, તો આઈસ્ક્રીમ વેચતાવાળા ભાઈએ મને ચાંદલો કર્યો. એમ હું વિચારમાં પડી ગયો. આઈસ્ક્રીમ તો ખાઈ લીધો મેં, પણ ફરી વખત મને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ કે પાછો ગયો અને કહ્યું કે ભાઈ મને આઈસ્ક્રીમ આપો ને. તો કે હરેશભાઈ, આ તમે બીજી વખત આવ્યા કે આ તમારી જેવા આવીને 4, 5, 5, 7 કપ ખાઈ જાય છે અને લગ્ન પ્રસંગમાં આઈસ્ક્રીમ ખૂટવાડે છે. એટલે આ તમે જોતા નથી કે તમારા માથામાં ચાંદલો કર્યો છે? આઈસ્ક્રીમ એક જ વખત મળશે એટલે તો ચાંદલો કર્યો છે. એટલે પછી મને સમજાયું કે આ ચાંદલો કેમ કર્યો છે. ચાંદલો કર્યો હોય એટલે બીજી વખત આઈસ્ક્રીમ ખાવા જવાય નહીં. મારા મિત્ર જગદીશભાઈ છે. એ જગદીશભાઈ એમણે પ્રેમ લગ્ન કરેલા. બહુ બંને પતિ પત્ની બહુ સુખી અને સુખી દાંપત્ય જીવન વિતાવે છે. બંને જોબ પણ કરે છે. પણ એક વખત એવું કહેતા એમ કે હરીશભાઈ, મારા પ્રેમ લગ્ન થયેલા છે ને, જ્યારે અમે પહેલાં મળીએ ને ત્યારે મારા મિસિસ એવું કહેતા મને કે આપણે લગ્ન કરી લઈએ અને હું લગ્ન પછી તારું અડધું દુઃખ હું લઈ લઈશ. તો અમારે જગદીશભાઈ કે લે, મારે દુઃખ જ નથી. હું એટલો મસ્તીનો માણસ છું ને, કોઈ ટેન્શન લેવાનું નહીં, બધું એની મેળે થાય, મારે કોઈ દુઃખ જ નથી. પણ એમના મિસિસ જે થનાર હતા એમણે એવું કહ્યું કે હું લગ્ન પછીની વાત કરું છું. હેલો મિત્રો, એક ભાઈ છે, એ દવાખાને ગયા. થોડી તાવના કળતર જેવું હતું તેમ. તો ડૉક્ટરોએ બધા રિપોર્ટ કર્યા અને દવા લખી દીધી. અને ડૉક્ટર સાહેબ એટલું કહ્યું કે સાંજે સુગર ચેક કરતા રહેજો. તો પેલા ભાઈએ કીધું કે કંઈ વાંધો નહીં સાહેબ, ઓકે. અને તો ઘેર આવ્યા તો એમના મિસિસે પૂછ્યું કે શું કહ્યું ડૉક્ટરે? કે કંઈ નહીં, આ દવા આપી છે કે સારું. તો પેલા ભાઈ તો રોજ દવા લે અને સાંજ પડે અને રસોડામાં ખાંડનો ડબ્બો આમ ખોલી જોઈ અને પાછા આવી જાય. આવું 4-5 દિવસ થયું. તો એમના મિસિસને શંકા ગઈ કે આમ કેમ રોજ ખાંડનો ડબ્બો જોઈને પાછા જતા રહે છે. તો એમના મિસિસે હળવે કરીને બાજુમાં જઈને કીધું કે તમને મારા સોગન, સાચું કહો, જો હું વાલી હોઉં તો તમે રોજ ખાંડનો ડબ્બો કેમ ચેક કરો છો સાંજે? તો પેલા મારા મિત્રે તો કહ્યું કે ડૉક્ટર સાહેબે એવું કહ્યું છે કે સાંજે સુગર ચેક કરતા રહેજો, ડાયાબિટીસ કેટલો છે એ ખબર પડે. દરેક માણસ પોતાના ધંધા રોજગાર માટે લોકોમાં, સમાજમાં એક સારી ઇમ્પ્રેસ પડે, એટલે છાપ પડે, એટલા માટે દરેક જણ પોતે પ્રયત્નશીલ હોય જ છે. એમાં એક મારા મિત્ર વકીલ સાહેબ છે, એ પોતાની ઓફિસમાં જઈ આમ ઓફિસ અપ ટુ ડેટ રાખે અને કોઈક બહારથી જેવું અંદર દાખલ થાય ને સીધો ફોન લે, હેલો, હા કોંગ્રેચ્યુલેશન સાહેબ, આપણે તમારો કેસ પેલો જીતી ગયા છે. હો, કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ સાહેબ. એમાં શું, તો મારી ફરજ છે, તમને કેસ જીતાડવાનું મેં તમને કહ્યું હતું જ ને. ઓકે, થેન્ક યુ. પેલા બહારથી આવે કે આવો બેસો.
બોલો શું કામ હતું? કે સાહેબ આ તો તમારી કમ્પ્લેન હતી ને કે તમારું ટેલિફોન બગડ્યો છે, તો કે લાવ ચેક કરું તમારો ટેલિફોન કેમ બગડ્યો છે. છાપામાં એક સમાચાર હતા. એક સમાજ સેવી સંસ્થાએ એક સર્વે કરાવ્યો કે જો લગભગ 200 થી 300 માણસો ઉપર એમણે એક રિસર્ચ કર્યું અને સર્વે કર્યો અને એનો રિપોર્ટ એમણે છાપામાં આપ્યો કે જો તમારે ટેન્શન હોય, તણાવ હોય, ગભરાહટ હોય, ઘરના કલુષિત વાતાવરણથી કંટાળી ગયા હોય, તો તમે 2 ટાઈમ દરરોજ પત્ની સાથે 2-2 કલાક વાત કરો. આ પત્ની સાથે વાત કરવાથી આ બધા જે મેં તમને પ્રોબ્લેમો કહ્યા એ બધા સોલ્વ થઈ જશે. કોઈ પણ તમને હાર્ટ એટેક નહીં આવે, તણાવ નહીં રહે, ટેન્શન નહીં રહે, કોઈ કંઈ પણ પ્રોબ્લેમ નહીં રહે. બસ સવાર સાંજ ફક્ત પત્ની સાથે 2-2 કલાક વાત કરવી પ્રેમથી. છાપાનો સર્વે વાંચી અને એક કાકાએ એ સંસ્થાને ફોન કર્યો કે હે સજ્જન, તમે આ છાપામાં સર્વેના સમાચાર તો આપ્યા, પણ કોની પત્ની સાથે વાત કરવાની? કારણ કે જે આ તમે જે બધું સર્વે કર્યો છે એ તો ખુદની પત્ની આપે છે ને. સવારના પોરમાં દવાખાને ગયા અને ડૉક્ટરે જોયું, તપાસ કરી તો 2-3 જગ્યાએ માર વાગેલો હતો. તો ડૉક્ટર સાહેબે તો એમને પાટાપિંડી કરી અને સાંત્વના આપી કે કાકા આ ઉંમરે હવે શાંતિ રાખો અને શાંતિથી રહો, અને હવે મારી ફી 500 રૂપિયા આપો. જેમ 500નું નામ પડતું તો કાકા ભડક્યા કે હે સાહેબ, આ 200 રૂપિયા માટે તો આ બધી માથાકૂટ થઈ છે. ઘરવાળીએ 200 માંગ્યા અને મેં ના આપ્યા.